વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો ધોરણ 12 ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નો દાખલા નંબર 14 નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આમાં પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 14 આપેલો જ છે. તો આપણે જોઈ લઈએ. તો અહીંયા કીધું છે, પહેલું જુઓ કે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે અહીંયા શરૂઆતમાં તમને આપી દીધું છે કે જે ધર્મ અને કર્મ છે એ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. પછી કીધું છે, નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો અહીંયા આપણે ધર્મ અને કર્મની પેઢીનું તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું આપ્યું છે. તો કાચા સરવૈયામાં આ ઉધાર બાકીઓ આપી છે, અહીંયા બધી જમા બાકીઓ આપી છે. એના પછી નીચે અહીંયા હવાલાઓ આપેલા છે, આ 4 હવાલાઓ. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો એના માટે તો સૌ પ્રથમ આપણે અહીંયા ખાતા બનાવવા પડે. તો પહેલું ખાતું છે વેપાર ખાતું, એના પછી નફા નુકસાન ખાતું, એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું, એના પછી ચાલુ ખાતા અને છેલ્લે 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. હવે એક વાત સમજાવી દઉં તમને કે અહીંયા ચાલુ ખાતા બનાવ્યા. કેમ કે દાખલા નંબર 14માં ધર્મ અને કર્મની ચાલુ ખાતાની બાકી આપી છે. જો દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી હોય તો ભાગીદારી પેઢીના હિસાબો તૈયાર કરતી વખતે ચાલુ ખાતા બનાવવા પડે. મૂડી ખાતા બનાવવાની જરૂર નથી. એ મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયામાં અહીંયા મૂડી દેવા બાજુ તમારે લખી દેવાની. પણ જો દાખલામાં ચાલુ ખાતા આપ્યા ન હોય તો તમારે ભાગીદારી પેઢીના ચોપડે ચાલુ ખાતા બનાવવાના રહેતા નથી, એક જ મૂડી ખાતું બનાવવાનું રહે છે. તો આપણે હવે સૌ પ્રથમ અહીંયા દાખલામાં જે હવાલા આપ્યા છે એ હવાલાઓનો અભ્યાસ કરીએ. હવે પહેલો હવાલો આપ્યો છે, જુઓ પુસ્તકમાં કે આખરનો સ્ટોક ₹21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક ₹2,000 સમાયેલ છે. હવે પહેલો જ હવાલો આખરના સ્ટોક. આખરનો સ્ટોક કુલ 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 છે. તો આપણે માલનો સ્ટોક અલગ કરવો પડે. તો 21,000 માંથી સ્ટેશનરીનો સ્ટોક 2,000 નો આપણે કાઢી નાખવો પડે અને બાકીનો જે સ્ટોક વધે એ આપણો માલનો આખરનો સ્ટોક વધે. આખરનો સ્ટોક હવાલો હોય તો એની અસર બે જગ્યાએ નોંધ થાય. એક, વેપાર ખાતાની જમા બાજુ એક અસર થશે અને બીજી અસર પાકા સરવૈયામાં અહીંયા મિલકત અને લેણા બાજુ લખાશે. તો આપણે પહેલો જ હવાલો નોંધ કરીએ. આખરના સ્ટોકની અહીંયા નીચે નોંધ કરશું. આખરનો સ્ટોક ₹19,000. 19,000 કેમ નોંધ્યા? સ્ટોક 21,000 આપેલો છે, પણ
અંદર 2000 રૂપિયા છે એ સ્ટેશનરીનો સ્ટોક હતો, એ સ્ટેશનરીનો સ્ટોક આપણે બાદ કરી દીધો અને બાકીના 19000 આખરના સ્ટોક તરીકે આપણે અહીંયા નોંધ કરી. હવે આની બીજી અસર પાકા સરવૈયામાં હમણાં જ તમને બતાવ્યું એમ મિલકત અને લેણા બાજુ અહીંયા નીચે લખવામાં આવશે. તો અહીંયા પણ આપણે લખી દઈએ આખરનો સ્ટોક. આખરનો સ્ટોક 19000. આખરનો સ્ટોક 19000 રૂપિયા. હવે આપણે માલના સ્ટોક 21000 માંથી 19000 એ આખરના સ્ટોક તરીકે નોંધ કરી છે અને બાકીના 2000 નો સ્ટેશનરીનો સ્ટોક છે એની પણ આપણે અલગ નોંધ કરવી પડશે. તો અહીંયા કાચો સરવૈયો પુસ્તકમાં આપેલું છે એ કાચા સરવૈયામાંથી સ્ટેશનરી ખર્ચ આપેલું હશે અને એ સ્ટેશનરી ખર્ચમાંથી એનો આખરનો સ્ટોક આપણે બાદ કરવો પડે. તો અહીંયા સ્ટેશનરી ખર્ચ 7000 રૂપિયા આપેલો છે. તો અહીંયા સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખવામાં આવશે સ્ટેશનરી ખર્ચ, અંદર લખાશે 7000 રૂપિયા. હવે સ્ટેશનરીનો આખરનો સ્ટોક 2000 રૂપિયા હતો એ આ સ્ટેશનરી ખર્ચમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. તો બાદ સ્ટેશનરીનો આખરનો સ્ટોક 2000 બાદ કરી દઈએ તો બાકીની સ્ટેશનરી ખર્ચ વર્ષ દરમિયાન કેટલું થશે? 5000 કહેવાશે. હવે અહીંયા પણ હવાલો છે એટલે સ્ટેશનરીના આખરના સ્ટોકની પણ બીજી અસર આપણે આપવી પડશે. તો અહીંયા 2000 ની નોંધ અહીંયા આપણે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ અહીંયા માલના સ્ટોક જોડે લખવામાં આવશે. તો અહીંયા સ્ટેશનરીનો આખરનો સ્ટોક, સ્ટેશનરી આખર સ્ટોક 2000 રૂપિયા. બરાબર. આ પ્રમાણે આખર સ્ટોકના હવાલાની નોંધ થશે. હવે પહેલો હવાલો પૂરો થયો. હવાલા નંબર 2, યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. હવે બીજો હવાલો મિલકતનો છે, યંત્રનો. એટલે તમારે જે હવાલો આવે એની વિગત કાચા સરવૈયામાં આપી હશે એ આપણે જોઈ લેવાની. તો કાચા સરવૈયામાં પહેલા આપણે યંત્રો જોવાના. તો અહીંયા ઉધાર બાજુ યંત્રો આપ્યા હશે તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે યંત્રો 71760. પણ બીજી વિગત પણ આપી છે કાચા સરવૈયામાં યંત્રો પર ઘસારો 6240 એની નીચે એ જૂનો ઘસારો છે. તો એ જૂનો ઘસારો સૌ પ્રથમ તમારે યંત્રોમાં ઉમેરવો પડે અને પછી જ જે હવાલામાં કીધું એ 10% પ્રમાણે એ ઘસારો બાદ કરવો પડે. તો યંત્રો સૌ પ્રથમ આપણે લખાશે પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં યંત્રો મિલકત અને લેણા બાજુ અહીંયા યંત્રો આપણે લખશું. તો અહીંયા યંત્રો કિંમત આપી છે 71760. હવે અંદર ઘસારો આપેલો છે એ પ્લસ કરવો પડશે, જૂનો ઘસારો પ્લસ યંત્રનો ઘસારો જૂનો ઘસારો છે 6240 રૂપિયા. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો
તો સરવાળો થશે 78,000. 78,000 નું યંત્રો કહેવાય. એ યંત્ર પર હવે હવાલા મુજબ 10% ઘસારો 78,000 ઉપર ગણાશે. તો હવે ઘસારો બાદ આ નવો ઘસારો 10% મુજબ. તો 78,000 ના 10% 7,800. એ 7,800 એ 78,000 માંથી આપણે બાદ કરવા પડે. તો અહીંયા ઘસારા બાદ યંત્રો વચ્ચે 70,200. હવે આપણે જે ઘસારો યંત્રોમાંથી 10% લેખે બાદ કર્યો છે એ નવા ઘસારાની નોંધ તમારે બીજી અસર તરીકે અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ યંત્રો પર ઘસારો એ દર્શાવવાનો છે. તો અહીંયા આપણે થોડું નીચે લખશું યંત્રો પર ઘસારો. નવો ઘસારો તો 7,800. આ પ્રમાણે બે હવાલા પૂરા થયા. હવે હવાલા નંબર 3. ₹1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. શું હતું કે ₹1,000 નું ઉધાર વેચાણ હતું એ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. તો ઉધાર વેચાણ નો હવાલો છે. એટલે દાખલામાં આપણે કાચો સરવૈયો આપેલું છે. એ કાચા સરવૈયામાં જમા બાકીઓ તરીકે વેચાણ આપ્યું છે. એ વેચાણ આપણે ક્યાં લખાશે? વેચાણ વેપાર ખાતાની જમા બાજુ અહીંયા લખવામાં આવે છે. તો અહીંયા આપેલું છે વેચાણ ₹1,20,000. 1,20,000. હવે હવાલામાં શું કીધું હતું કે ₹1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું હતું. શું વેચાણ હતું પણ નોંધાયું ક્યાં છે? ખરીદ પરતમાં નોંધાયું છે. તો અહીંયા વેચાણમાં 1,000 ની નોંધ થઈ નથી. તો આપણે શું કરવું પડે? પ્લસ કરવું પડે. તો અહીંયા પ્લસ કરી અને લખવું પડે કે નહીં નોંધાયેલ વેચાણ 1,000. એટલે ટોટલ થશે 1,20,000 અને 1,000 એટલે 1,21,000 વેચાણ. હવે બીજી અસર પણ હવાલામાં થાય છે કે સામે અહીંયા વેચાણ વધે એ નિયમ છે કે જો વેચાણ વધે તો એના દેવાદારો વધે અને વેચાણ ઘટે તો દેવાદારોમાં પણ આપણે ઘટાડો કરવો પડે. તો અહીંયા વેચાણ શું થયું છે? ₹1,000 વધ્યું છે. તો ઉધાર વેચાણના દેવાદારો પણ વધારવા પડશે. તો દેવાદારો ક્યાં નોંધાશે? તો દેવાદારો નોંધાય પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અહીંયા આપણે દેવાદારો નોંધ કરીશું. તો દેવાદારો કાચા સરવૈયામાં આપેલા જ છે. ઉધાર બાકીઓ જુઓ, અહીંયા દેવાદારો નથી આપેલા પણ એને બદલે શું આપ્યું છે? લેણું આપ્યું છે. તો લેણું એ દેવાદારો જ કહેવાય. એ બીજો શબ્દ વાપર્યો છે. લેણું એટલે દેવાદાર. તો અહીંયા લેણું આપ્યું છે 27,400. તો અહીંયા લેણું કૌંસમાં હું લખું છું દેવાદારો 27,400. હવે ઉધાર વેચાણ 1,000 નું વધ્યું છે તો અહીંયા દેવાદારો પણ વધારવા પડે. પ્લસ નહીં નોંધાયેલ વેચાણના દેવાદારો, નહીં નોંધાયેલ વેચાણના
1000 તો 27,400 એટલે 27,400 પ્લસ 1000 તો ટોટલ દેવાદારો કેટલા થયા 28,400 ના થયા તો અહીંયા આપણે લખશું 28,400 બરાબર આ દેવાદારો હવે હવાલાની હજી અસર બાકી છે હવે અહીંયા પહેલા શું કીધું હતું કે ₹1000 નું ઉધાર વેચાણ હવે ભૂલથી ક્યાં નોંધાયું છે ખરીદ પરત નોંધમાં નોંધાયું તો એ જ્યાં ભૂલથી નોંધાયું હોય ત્યાંથી આપણે બાદ કરવું પડે તો અહીંયા ખરીદ પરત માંથી આપણે બાદ કરવાનું છે તો પહેલા આપણે ખરીદી લખવી પડશે તો ખરીદી કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપી જ છે ખરીદી લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ તો અહીંયા આપણે પહેલા ખરીદી લખશું તો અહીંયા ખરીદી તો ખરીદી આપી છે 80,000 હવે ખરીદીમાંથી આપણે ખરીદ માલ પરત બાદ કરીએ તો એ ખરીદ માલ પરતની જમા બાકી હોય તો અહીંયા ખરીદીમાંથી આપણે બાદ કરવું પડે બાદ ખરીદ પરત હવે અહીંયા ખરીદ પરત નથી આપ્યો પણ જમા બાકી તરીકે માલ પરત ઉધાર આપ્યું છે તો એ માલ પરત ઉધાર એ ખરીદ પરત જ કહેવાય 2000 રૂપિયા 2000 હવે આ ખરીદ પરત નોંધમાં શું ભૂલથી નોંધાયું હતું 1000 નું વેચાણ ભૂલથી આમાં નોંધાયું છે તો આપણે 1000 નું ઉધાર વેચાણમાં તો ઉમેરી દીધા પણ હવે ખરીદ પરત માંથી પણ 1000 શું કરવા પડે બાદ કરવા પડે તો અહીંયા બાદ ભૂલથી નોંધેલ 1000 તો ખરીદ પરત હવે કેટલું વધ્યું 2000 માંથી 1000 બાદ થઈ ગયું તો ખરીદ પરત વધે 1000 હવે એ 1000 આ ખરીદીમાંથી તમારે 1000 બાદ કરવાના તો ખરીદી વચ્ચે 79,000 એ 12 ના ખાનામાં મૂકી દે બરાબર હવે અહીંયા આપણે જે રીતે વેચાણ વધ્યું તો એના દેવાદારો વધાર્યા તો અહીંયા ખરીદી વધે તો એના લેણદારો વધે ખરીદી ઘટે તો લેણદારો ઘટે પણ પરતમાં ઉલટું છે ખરીદ પરત વધે તો લેણદારો ઘટે અને ખરીદ પરત ઘટે તો લેણદારો વધે તો અહીંયા ખરીદ પરત ઘટ્યું છે એટલે લેણદારો શું કરવા પડશે વધારવા પડશે તો આપણે લેણદારો લખીએ તો અહીંયા પાકો સરવૈયોમાં લેણદારો લખવામાં આવશે તો કાચા સરવૈયામાં જમા બાકી તરીકે લેણદારો આપ્યા છે જુઓ તો અહીંયા દેવું આપ્યું છે દેવું એટલે લેણદારો તો અહીંયા લેણદારોની થોડી આપણે નીચે નોંધ કરશું દેવા તરીકે દેવું કૌંસમાં આપણે લખી દઈએ લેણદારો 79,000 આપેલા છે હવે અહીંયા ખરીદ પરત ઘટ્યું છે તો લેણદારો શું વધશે શું થશે વધશે તો પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરતના 1000 તો લેણદારોમાં 1000 પ્લસ કરી દો તો લેણદારો થશે 79,000 પ્લસ 1000 80,000 આ પ્રમાણે આ બીજા હવાલાની બે નોંધ દરેકની થશે હવે હવાલા નંબર 4
ચોથો હવાલો એવો આપ્યો છે કે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો. આવતા વર્ષ ખાતે લઈ જવાનું એટલે આપણે એમ સમજવાનું કે આ વર્ષે ચૂકવાઈ ગયું છે હતું આવતા વર્ષનું, તો અગાઉથી ચૂકવેલ કહેવાય. તો એ અગાઉથી ચૂકવેલ આપણે જે તે ખર્ચમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. તો જાહેરાત ખર્ચ કાચા સળિયામાં આપ્યું છે ઉધાર બાકી તરીકે. તો અહીંયા જાહેરાત ખર્ચ આપ્યું છે 36,000. તો જાહેરાત ખર્ચ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અહીંયા જાહેરાત ખર્ચ. અંદર લખીએ આપણે ટોટલ જાહેરાત ખર્ચ 36,000 આપ્યું છે. હવે કીધું શું છે કે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો. 1/4 ભાગ કોનો 1/4 ભાગ? 36,000. તો 36,000 ગુણ્યા 1/4 કરો તો 36,000 ને 4 વડે ભાગી દો તો કેટલા આવે? 9,000 રૂપિયા આવે. તો એ 9,000 રૂપિયા આવતા વર્ષ ખાતે લઈ જવાના છે. એટલે આ વર્ષમાંથી શું કરવાના છે? એને બાદ કરી દેવાના. બાદ અગાઉથી ચૂકવેલ કહેવાય. આ વર્ષે આપણે નતું ચૂકવવાનું અને અહીંયા આવી ગયું છે એટલે અગાઉથી ચૂકવેલ 9,000. તો 9,000 36,000 માંથી આપણે બાદ કરશું ત્યારે બાકીના 27,000 આપણે બહાર મૂકીશું. હવે હવાલો છે એટલે એની બીજી અસર થશે. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ તરીકે એની બીજી નોંધ અહીંયા આપણે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ અહીંયા નીચે લખવામાં આવશે. તો આપણે અહીંયા લખશું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000 રૂપિયા. 1/4 ભાગે 9,000 રૂપિયા અહીંયા લખાશે. 4 હવાલા જતા. 4 હવાલા પૂરા થઈ ગયા છે. હવાલા પૂરા થાય એના પછી તમારે કાચા સરવૈયાની દરેક વિગતની એક એક અસર આપવી પડે. તો પહેલા આપણે કાચા સરવૈયામાં ઉધાર બાકી જોઈએ. હવે ઉધાર બાકી માં પહેલું જ ઉપાડ આપ્યું છે. તો ઉપાડ બંને ભાગીદારોને આપ્યું છે ધર્મ અને કર્મ. તો અહીંયા ધર્મનો ઉપાડ છે 7,500, કર્મનો ઉપાડ છે 15,000. તો ઉપાડ આપણે અહીંયા દાખલામાં ચાલુ ખાતા બનાવ્યા છે. ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખાશે ઉપાડ. તો અહીંયા ઉપાડ ખાતે ધર્મનો ઉપાડ છે 7,500, કર્મનો ઉપાડ છે 5,000. ઉપાડ લખાઈ ગયું. પછી શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતના સ્ટોકની નોંધ વેપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા ખરીદીની ઉપર આપણે લખીએ છીએ. તો અહીંયા લખાશે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક આપેલો છે 15,000. એના પછી ખરીદી નોંધ થઈ ગઈ. માલ પરત જમા. એ માલ પરત જમા એટલે વેચાણ પરત 3,000 આપ્યું છે. તો એ વેચાણ આપેલું છે આપણે 1,21,000 સુધી અહીંયા મૂક્યું છે. તો બાદ કરીએ વેચાણ પરત. અહીંયા માલ પરત જમા આપ્યું છે, વેચાણ પરત છે 3,000 રૂપિયા. 1,21,000 માંથી આપણે 3,000 રૂપિયા બાદ કરીએ તો બાકી 1,18,000 રૂપિયા વેચાણ તરીકે બહાર લખવામાં આવશે. એના પછી લેણું દેવાદારો નોંધ થઈ ગઈ. હવે પગાર. હવે પગારમાં થોડું જોજો
કૌંસમાં તારીખ આપેલી છે 28/2/17 સુધી 13,200. હવે આપણે વાર્ષિક હિસાબો 31/3/2017 સુધી એટલે કે માર્ચ સુધીના તૈયાર કરવાના. તો અહીંયા પગાર ફેબ્રુઆરી સુધી એટલે કે 11 માસનું તમને આપેલું છે 13,200. પગાર તો એક વર્ષનો ચૂકવવો પડે. તો એક માસનો હજી ચૂકવવાનો બાકી છે. આ ગુપ્ત હવાલો બને અને ગુપ્ત હવાલા તરીકે આપણે એની નોંધ કરવી પડશે. તો અહીંયા એક માસનો પગાર આપણે શોધવો પડે. તો અહીંયા આપેલું છે, થોડી ગણતરી કરીએ ખ્યાલ આવે એટલે. તો અહીંયા તમને પગાર આપેલું છે, જુઓ પગાર 13,200 પણ આ 11 માસનો છે. તો માસિક પગાર શોધવા માટે કેટલા વડે ભાગવા પડે? 11 વડે. તો 13,200 ભાગ્યા 11 બરાબર 1,200 રૂપિયા. તો માસિક પગાર કેટલો થયો? 1,200 રૂપિયા. આ 1,200 રૂપિયા 13,200 માં ઉમેરી અને આખા વર્ષનો પગાર તમારે નોંધ કરવી પડે. એ હવાલો બને. તો અહીંયા પગાર નોંધાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા આપણે લખીએ પગાર. પહેલા આપેલો છે એ લખો 13,200 પ્લસ ચૂકવવાનો બાકી એક માસનો આપણે જે ગણતરી કરી છે 1,200 રૂપિયા. ચૂકવવાના બાકી તરીકે 1,200 રૂપિયા. એટલે બંનેનો ટોટલ થશે 14,400. આ પ્રમાણે પગારનો હવાલો બનશે. હવે ચૂકવવાનો બાકી પગારની બીજી નોંધ આપણે પાકા સરવૈયામાં અહીંયા કોઈ પણ ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો એને આપણે મૂડી દેવા બાજુ લખવામાં આવે. તો અહીંયા આપણે લખી દઈએ ચૂકવવાનો બાકી પગાર. બાકી પગાર 1,200 રૂપિયા. આગળ જોઈએ હવે વિગતો. યંત્રો આવી ગયું, યંત્રોનો ઘસારો આવી ગયું. મકાન 80,000. તો મકાન આપણે પાકા સરવૈયામાં લખીશું અહીંયા નીચે મિલકતો બાજુ મકાન 80,000. એના પછી મજૂરી 1,600. તો મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. અહીંયા શરૂઆતમાં વેપાર ખાતું અને આ ઉધાર બાજુ. તો અહીંયા મજૂરી લખાશે. મજૂરી આપી છે 1,600. એના પછી વીમા પ્રીમિયમ ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ. ₹1,800. પછી આપેલ વટાવ એ પણ ખર્ચ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવ ₹3,200. એના પછી લોન પર વ્યાજ. હવે આ લોન પર વ્યાજ આપેલું છે પણ આપણે કાચો સરવૈયો જોઈએ તો કાચા સરવૈયામાં જમા બાકી તરીકે અહીંયા ભાગીદાર ધર્મની લોન આપી છે ₹30,000. હવે આ ગુપ્ત હવાલો આ પ્રકરણ માટે ખૂબ જ મહત્વનો છે. આપણે પહેલા પ્રકરણમાં જોયું હતું કે કોઈ પણ ભાગીદારે પેઢીને લોન આપી હોય એટલે કે પેઢીએ ભાગીદાર પાસેથી લોન લીધી હોય અને જો એના ઉપર વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો પેઢીએ એના ઉપર 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. આ નિયમ અહીંયા લાગુ પડશે. તો અહીંયા 30,000 ધર્મની લોન પર પેઢીએ 6% વ્યાજ ચૂકવવું પડે. તો 30,000 ના 6% કેટલા થાય? 30,000 ના 6% લેખે અહીંયા વ્યાજ ચૂકવવું પડે એટલે ₹1,800 કુલ વ્યાજ ચૂકવવું પડે. તો અહીંયા લોન પર વ્યાજ 1,200 આપેલા છે તો બાકીના 600 નું ચૂકવવાનું બાકી હોય તો લોન પર વ્યાજ એ પણ હવાલો બનશે. લોન પર વ્યાજ 1,200.
પણ આપણે 30,000 પર 6%, 1800 લખીએ તો પ્લસ બાકીના ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ, ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા, એમ કરીને 1800 રૂપિયા આખા વર્ષનું લોન પર વ્યાજ થાય. બીજી અસર પાકા સરવૈયા, ચૂકવવાનો કોઈ પણ ખર્ચો. હવે પાકા સરવૈયામાં પહેલા આપણે ધર્મની લોન લખી દઈએ, તો ધર્મની લોન આપી છે અહીંયા ઉપર લખી દઈએ, ધર્મની લોન 30,000 અને ચૂકવવાનું બાકી ધર્મની લોનનું વ્યાજ, તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600 રૂપિયા. આગળ ફર્નિચર આપ્યું છે 87,000, તો ફર્નિચર આપણે આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અહીંયા લખાશે ફર્નિચર 87,000, ફર્નિચર 87,000 ની અહીંયા નોંધ થશે. આગળ સ્ટેશનરી ખર્ચ, એ સ્ટેશનરી ખર્ચ છે ધંધાનો, એ ખર્ચની નોંધ આપણે સૌપ્રથમ હવાલા તરીકે એની નોંધ થઈ ગઈ છે. એના પછી જાહેરાત ખર્ચ, એ પણ હવાલા મુજબ નોંધ થઈ ગઈ. રોકડ શિલક 51,200 પાકા સરવૈયામાં તમારે મિલકત અને લેણા બાજુ રોકડ શિલક લખવામાં આવશે, તો અહીંયા લખીએ આપણે રોકડ શિલક 51,200 રોકડ શિલક. અને ચાલુ ખાતું ધર્મ, ચાલુ ખાતાની ઉધાર બાકી આપી છે ધર્મની 17,000 રૂપિયા, તો આપણે ચાલુ ખાતા બનાવ્યા જ છે, તો એની ઉધાર બાજુ ધર્મના ખાનામાં 17,000 લખવા પડશે. ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોય, અહીંયા બાકી આગળ લાવ્યા, ધર્મના ખાનામાં 17,000. હવે જમા બાજુની વિગતો જોઈએ આપણે પુસ્તકમાં. એમાં પહેલા મૂડી આપી છે ધર્મ અને કર. હવે આપણે અહીંયા ચાલુ ખાતા આપેલા છે, એટલે મૂડી ખાતા બનાયા નથી, એટલે મૂડી ખાતા બનાવવાની જરૂરિયાત રહેતી નથી. જે મૂડી તમને કાચા સરવૈયામાં આપેલી હોય એ મૂડી તમારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાની હોય. તો અહીંયા મૂડી બંને ભાગીદારોને આપી છે